રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે માં એ બાળકોને સ્વીકારવા માટે તૈયાર નથી અને સભ્ય સમાજ દ્વારા એમનું આરતી ઉતારી, કંકુ પગલાં કરાવી, તિલક કરાવીને સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌથી પહેલાં સવાલ એ ઉઠે છે કે સમાજ એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે। જ્યારે વાતચીત કરીએ પોલીસ સ્ટેશનની, તો પોલીસ સ્ટેશનના દ્રશ્યો જ્યારે લોકોને હચમચાવી નાખે એવા હતા કે લોકોએ જોયું કે એક માતા પોતાના બાળકોને ધુક્કારી રહી છે ને આ દ્રશ્યોએ હચમચાવી દે એવા હતા। ત્યારે ત્યારબાદ મૈત્રી કરાર કરીને ઘરે લઈ ગયેલા ભરત જ્યારે એમના ઘર અને પરિવારના લોકો જ્યારે એમની આરતી ઉતારતા, કંકુ પગલાં કરતા અને તિલક કરતા દેખાયા, ત્યારે લોકોનું હૃદય એ વધારે પડતી કાપી ઉઠ્યું કે આ સમાજ એ કઈ દિશાની તરફ જઈ રહ્યો છે। બે બાળકોને જે માતા સ્વીકારવા માટે તૈયાર નથી, એમના પરિવારજનો કહી રહ્યા છે, બાળકો કહી રહ્યા છે કે માતાશ્રી આપ ઘરે આવી જાઓ, આપની સાથે રહેવું છે, આપ અમને છોડીને ના જાઓ, તો માતા એમને ધુક્કારે છે કે અમારે તમારી કોઈની જરૂર નથી। એવી માતા જ્યારે સભ્ય સમાજની અંદર રહેતા લોકોના ઘરે જાય છે ત્યારે સભ્ય સમાજના લોકો એની આરતી કરે છે, એના કંકુ પગલાં કરાવે છે અને એને તિલક કરાવે છે અને બંને વિડીયો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે। મિત્રો, જ્યારે આવું થઈ રહ્યું છે ત્યારે સૌથી મોટી હચમચાટ એ છે કે શું ખરેખર કળિયુગ આજ ત્યારેથી જ ચરણસીમાએ છે?